કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વાલા ફ્રેન્ડ. જો આજે રસાવાળું કાઠિયાવાડી સ્ટાઇલમાં મસ્ત મજાનું બટેકાનું શાક અને ભાખરી છે. તો શાકનો વિડીયો તો પછી આના પછીનો જે વિડીયો હશે એ શાકનો છે. તો તે આપણે ક્રિસ્પી મસ્ત મજાની ગુજરાતી કાઠિયાવાડીવાળી ભાખરી બનાવીશું. જો મને ભૂખ લાગી તો હું કાકડી લઈને જ બેઠી હતી. તો પહેલાં તો મીઠું એડ કર્યું અને હવે તેલ એડ કરશું. તેલ આપણે કેવી રીતે એડ કરવાનું મેં શીખવાડી હતું પહેલાં વિડીયોમાં. તો જો આપણે ચેનલ ઉપર તો છે ને નોર્મલ વિડીયો કે જે અમે રોજ જે કહીએ એનું વિડીયો બનાવીને મૂકું છું. કોઈ નવું બનાવીશ નવી રેસીપી ટ્રાય કરીશ એટલે એ પણ મૂકીશ. પણ આપણે દેશી ચેનલ છે કાઠિયાવાડીની, તો આની અંદર તો બસ નોર્મલ તમને વસ્તુ જોવા મળશે ખાવા પીવાની, બરાબર. તો આપણે કાઠિયાવાડીમાં જેમ કે નોર્મલ જ ખાતા હોય બધું, ઠીક છે. જેમ કે ભાખરી છે, શાક છે, આમાં ડેલી એવું જ બને. નૂડલ્સ છે, પાસ્તા છે, બહુ ઓછું હોય કેમ કે આપણે કાઠિયાવાડી લોકોને છે ને ડેલી એવું બધું ન ભાવે. એ એક બે દી હાલે પણ ડેલીમાં તો શાક રોટલી જ ગમે, બરાબર. તે આપણે જે સજ મજાનું મોન જોઈ લીધું છે. હવે મેં ના પાડી જે મોનમાં એમાં મોન ઓછું હતું એટલે તો સાવ ભૂક્કો થઈ ગયો લોટ, એટલા માટે મોન ઓછું હતું. જીરીક મોન નાખો અને પછી તમે ભૂક્કો કરો એટલે હાવ ભૂક્કો ન થાય ને ગઠ્ઠા રહે સમજવાની કે મોન બરાબર છે. પછી જીરી પાણી નાખતા લોટ બાંધશું આપણે. ભાખરીનો જે લોટ છે ને જીરી ખઠ્ઠા હોય ને તે હાથે પર, ઠીક છે. તો જો જે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ તો બિલકુલ ન ભૂલતા. જો તમને ભાખરીનો આખો વિડીયો જો તમને જો મજા આવે ને તો લાઈક કરજો પ્લીઝ. આ રિક્વેસ્ટ છે મારી તમને બધાને. તો આટલી મહેનતથી વિડીયો બનાવું છું તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો મારા વાલા ફ્રેન્ડો. તો જો આપણે સહેજ મજાનું લોટ ગૂંથાઈ જવા આવે. જીરીક પાણી નાખતા સહેજ મજાનું જો અડધો થઈ ગયો, અડધામાં પાણી નાખી દીધું. હવે એને છે ને જીરીક આપણે ભાર દેવાનું છે. તો ભાર દઈને સહેજ મહી નાખવાનું છે. મહી એટલે મસરી નાખવાનું, ઠીક છે. સસને મસરીને જો લોટ બાંધી આપણે બેઠીને પછી, ઠીક છે. આ કખોટ છે ને પાછી રહેતી નહીં. હવે જો એ મને નથી આવડતું બોલતા, અને કખોટ કહેવાય કે કાયખોટ કહેવાય નથી આવડતું. યાર કોઈ હસતા નહીં હો આ વાતમાં. હું ખાલી કખોટ જ કહું, મને નથી આવડતું બોલતું. ત્યાં તું મને કખોટ જ કહું. તો હાલો આપણે ભાખરી માટે પલાળી મૂકી દઈએ ગેસ ઓન કરીને. લોટ તો બંધાઈ ગયો તો જે એક ભાખરી મેં મળી રાખી છે તે કલાડીશું આપણે. ગરમ થાય તો એમ વેસ્ટ ન જાય ને તે હાથું. તો જો એક ભાખરી વળીને મેં મૂકી દીધી, કેટલી જાડી રાખી મેં તમને બતાવી દીધી. હવે જો બીજી ભાખરી સરસ મજાની લુવો તૈયાર કરીશું આપણે. એટલે ગુંદનો કહેવાય એને આપણે. હું લુવો કહું છું, ગુજરાતીમાં લુવો કહેવાય અને કાઠિયાવાડીમાં ગુંદનો કહેવાય. જેથી એક પડમાં વચ્ચેથી બાજુથી કાચી આજુબાજુ ચડી ગઈ તો શું કરવાનું, સરસ મજાની ચડવા દેવાની છે કાચી ભાખરી. તો છે ને સરસ મજાની કાચી ભાખરી થાય ને તો મજા ન આવે ખાવાની. ત્યાં તો એને સરસ મજાની શેકીશું એટલે કડકડી થાય એવી શેકવાની છે આપણે. ધીરે ધીરે વણશું એટલે સરસ મજાની બનાશે, ગોળ બનાશે. તો જે બીજી એક પર શેકાઈ ગયું તે આપણે એને પલટી નાખ્યું. બીજું પર શેકાય એની રાહ જોવાની છે. બીજું પર શેકાય એટલે ધીરે મસ્ત એને છે ને ગાભાની મદદ એટલે કોટનનું કપડું લેવાનું છે, તેને સરસ મજાનું વાળવાનું છે, એની શેકવાનું. જે આપણે અત્યારે જે મળે છે ને લાકડાના હાથાવાળા અને સ્ટીલના હાથાવાળા એ બધા ના મજા આવે. ત્યાં હતું તેને આપણે છે ને કોટનનું કપડું હોય ને એ કેવું કે ચોટી ન જાય ગરમ હોય ને તો. પછી પોલિસ્ટરને એવું લો ને તો એ તરત ચોટી જાય. તો પછી આપણે પોલિસ્ટરવાળું તો પેટમાં ન જવું જોઈએ ને ખાવાનું. તે હાથું થઈને આપણે કોટનનું કપડું લેવાનું જેથી ચોટે પણ ને શેકવાની પણ મજા આવે. જો અને શેકતું જવાનું અને ફરતું જવાનું, સસમજાનું ફેરવતું જવાનું. જો જીરીક શેકવાનું, જીરીક ફેરવવાનું એ રીતે. બીજી ભાખરી બનાવી ગઈ હતી તો મેં એને એકને શેકવા મૂકી, બીજીને વણી નાખી, ઠીક છે ને. જો સરસ મજાને ધીરે કરીને શેકતું જવાનું છે. જો આ ભાખરી શેકાઈ ગઈ તો બીજીને કલાડી મૂકી દીધી, ચેક કરી લીધું પણ નથી શેકાની. ત્યાં તો એને રહેવા દીધી મીડિયમ આંચ ઉપર. આજે સજની ભાખરી રેડી થઈ ગઈ. આ કડકડી આજે ભાખરી કરી કેમ કે ભાખરી સાથે છે ને ગરમ ખાવી હતી. તે હાથે છે ને ગરમ ભાખરી કડકડી આજે કરી છે. હું તો આ ક્રિસ્પી ભાખરીનો વિડીયો છે. પહેલાં જે ભાખરીનો વિડીયો આવ્યો હતો ને એ સોફ્ટ થોડીક હતી ભાખરી, પણ આ હા ક્રિસ્પી ભાખરી છે. તો કહા તો ક્રિસ્પી
તો બટેકાનું રસાવાળું શાક બનાવ્યું છે ને તે આ શાકને હાથે છે ને ક્રિસ્પી ભાખરી તો શું લેતા ફાવે આપણે ખાવામાં. રસો તો મસ્ત મજાનો રસો બનાવો ભાખરીમાં. ઠીક છે, પણ જો એનો વિડીયો તો પહેલાં જ આવી ગયો હશે, આગળ શોર્ટમાં હાઇલાઇટ મેં કરી તેની. ઠીક છે, તો જો સરસ મજાનો ભાખરીને શેકવાનું છે. તો આ જો ધોવાનું નીકળે તો જીરીક ભાખરી બળી ગઈ હતી મારી, અને મને ખ્યાલ ન રહ્યો, વનવામાં હતી જે મને ખ્યાલ ન રહ્યો. જો જેમ ખ્યાલ આવે એમ જો પલટી નાખી પણ જીરીક બળી ગઈ હતી. કાંઈ વાંધો નહીં, એટલી બધી નથી બળી હતી. હાથું આપણે ખાલી જાય એમ હતું. જોઈ તમને લાસ્ટમાં દેખાઈ જ જશે. જો દેખાણી, જો દેખાણી ને એવી રીતે હવે એને પણ શેકી નાખીએ મસ્ત. તો આજે વિડીયોમાં ખાલી 2 જ ભાખરી રાખી છે ને શેકવામાં. ઠીક છે, તો બસ જો રેડી થઈ ગઈ છે આપણી બીજી પણ ભાખરી, મસ્ત મજાની શેકાઈ ગઈ છે. ત્રીજી ભાખરી શેકવા મૂકીશું અને બીજી ભાખરીમાં ઘી લગાવી દઈશું. ઘરનું શુદ્ધ ઘી છે, ઘરે બનાવેલું ઘી, માખણમાંથી ઘી બનાવ્યું છે, ઘરનું જ છે ઘી. તમે એ રીતે લઈ શકો છો. તો આપણી ભાખરી અને